હે ફ્રેન્ડ્સ, આજે હું તમારા બધા માટે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી એવી બ્રાઉનીના પ્રીમિક્સની રેસીપી લઈને આવી છું. સાથે સાથે તમને જણાવીશ કે કેવી રીતે આ પ્રીમિક્સનો યુઝ કરીને આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ બ્રાઉની બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી અને ઇન્ટરેસ્ટિંગ આ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસ જોજો. બસ ફ્રેન્ડ્સ, એકવાર સમય કાઢીને આ પ્રીમિક્સ બનાવી લો તો એ 6 મહિના સુધી એને તમે સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં રાખ્યા વગર બહુ જ સોફ્ટ અને મોઇસ્ટ આ બ્રાઉની બને છે. આશા છે કે તમને બહુ જ પસંદ આવશે, તો ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે રેસીપી શરૂ કરીએ અને ફટાફટ ઇન્સ્ટન્ટ બ્રાઉની બનાવી દઈએ. તો સૌથી પહેલાં આપણે પ્રીમિક્સ બનાવીશું અને પછી એ જ પ્રીમિક્સનો યુઝ કરીને આપણે બ્રાઉની બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ જાર લઈ લીધો છે. હવે તેમાં આપણે સૌથી પહેલાં મેંદો એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કપ મેંદો લીધો છે, એટલે કે 200 ગ્રામ મેંદો લેવાનો છે. ફ્રેન્ડ્સ, 2 કપ મેંદો લેવાથી તમારી આરામથી 1 કિલો બ્રાઉની બનીને તૈયાર થશે. હવે તેમાં આપણે લઈશું 1 કપ દળેલી ખાંડ. ફ્રેન્ડ્સ, તમારી પાસે દળેલી ખાંડ ના હોય તો તમે આખી ખાંડ પણ લઈ શકો છો. અપ્રોક્સ 100 ગ્રામ છે. હવે આપણે એડ કરીશું 1/4 કપ કોકો પાવડર અને એની સાથે આપણે એડ કરીશું 1/4 કપ મિલ્ક પાવડર. જો ફ્રેન્ડ્સ તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો બ્રાઉની બનાવતી વખતે તમે કન્ડેન્સ મિલ્કનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે 1 ટેબલ સ્પૂન ભરીને લેવાનું છે કોર્નસ્ટાર્ચ. તેની સાથે આપણે એડ કરીશું 2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1 ટીસ્પૂન બેકિંગ સોડા. સાથે જ આપણે એડ કરીશું 2 ચપટી જેટલું લીંબુના ફૂલ, એટલે કે સાઇટ્રિક એસિડ. જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે બ્રાઉની બનાવતી વખતે તેમાં વિનેગર પણ એડ કરી શકો છો, અથવા તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણે 2 ચપટી જેટલું જ લીંબુના ફૂલ લેવાના છે, તે ઉમેરી દીધા છે. હવે એને આપણે સ્પૂનની મદદથી સરસ મિક્સ કરી દઈશું અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે એને આપણે સરસ પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લઈએ, જેથી બધા ઇન્ગ્રેડિયન્ટ એકરસ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, બ્રાઉનીનું પ્રીમિક્સ રેડી થઈ ગયું છે. આને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 મહિના માટે સ્ટોર કરી શકો છો, અને એ પણ ફ્રીજમાં રાખ્યા વગર. અને જો ફ્રીજમાં તમે એને રાખો છો તો એને આરામથી 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આની બ્રાઉની એટલી ટેસ્ટી અને યમી બને છે કે તમે વારંવાર આ બ્રાઉની ટ્રાય કરશો અને એન્જોય કરશો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે. તો ફ્રેન્ડ્સ, આપણું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. હવે હું તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દઉં છું, જેથી કરીને 6 મહિના માટે હું એને સ્ટોર કરી શકું. પણ મને ખબર છે કે આ મારે 1 મહિનામાં જ મારું પ્રીમિક્સ ખતમ થઈ જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જ પ્રીમિક્સમાંથી આપણે સુપર ટેસ્ટી અને યમી એવી બ્રાઉની રેડી કરીશું. તો એના માટે મેં અહીંયા કઢાઈ લીધી છે અને એને આપણે ગેસ ઉપર મૂકીને એની ફ્લેમ ઓન કરી દઈએ અને એને 10 મિનિટ માટે પ્રીહીટ થવા દેવાનું છે. તો આપણે ફ્લેમ ઓન કરી દીધી છે અને સ્લો ફ્લેમ ઉપર પ્રીહીટ થવા દેવાનું છે. અને અંદર મેં વાયર રેક મૂકી દીધી છે અને એનું ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે, જેથી કરીને આપણું જે કઢાઈ છે એ 10 મિનિટ માટે પ્રીહીટ થવાનું ચાલુ થઈ જાય. સાથે આપણે અહીંયા આપણા બેટરની તૈયારી કરી દઈએ. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા
8 બાય 8 ઇંચનું મોલ્ડ લીધો છે અને એમાં આપણે બટર પેપરથી એને લાઈન કરી દઈશું અને આપણે ઓઇલથી એને ગ્રીસ પણ કરી દઈશું, જેથી કરીને આપણી બ્રાઉની ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. હવે આપણે બેટર બનાવવા માટે એક બાઉલ લેવાનો છે. હવે આપણે જે બ્રાઉનીનું પ્રીમિક્સ બનાવ્યું છે તે 1 કપનું મેજર લઈને આપણે લઈશું. તો બ્રાઉનીનું પ્રીમિક્સ આપણે ફૂલ 1 કપ લીધું છે. એને બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં આપણે 1/4 કપ રિફાઇન્ડ ઓઇલ લેવાનું છે. ફ્રેન્ડ્સ, ઓઇલ તમારે એવું યુઝ કરવાનું છે કે જેમાં કોઈ ફ્રેગ્રન્સ કે ફ્લેવર ના હોય. હવે આપણે 3/4 કપ જેટલું વોર્મ મિલ્ક લેવાનું છે. અહીંયા આપણે બધું મિલ્ક એડ નથી કરવાનું, હાફ મિલ્ક એડ કરવાનું છે. અને અત્યારે મેં અહીંયા હર્શીઝની સિરપ લીધી છે. આ સ્ટેજ ઉપર તમારી પાસે ચોકલેટ હોય તો તમે ચોકલેટના પીસીસ પણ લઈ શકો છો, પણ મારી પાસે હર્શીઝનું સિરપ હતું એટલે મેં અપ્રોક્સ 3 ટેબલ સ્પૂન હર્શીઝનું સિરપ લીધું છે. હવે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, બેટર આપણું એવી રીતે મિક્સ કરવાનું કે જેમાં ગાંઠા ના રહી જાય અને એકદમ સ્મૂધ અને ફ્લોઈ કન્સિસ્ટન્સીનું આપણું બેટર રેડી થવું જોઈએ. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે તેને આપણે મોલ્ડમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી બ્રાઉની બનાવવાની, તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. હવે આપણે બધું મિક્સચર આપણે મોલ્ડમાં લઈ લીધું છે. તો આપણે બ્રાઉનીના મિક્સચરને ચારે બાજુ એને ફેલાઈ દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સ્મૂથ રેડી છે, એટલે આપણી બ્રાઉની પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. તો આ રીતે એને ઇવનલી સ્પ્રેડ કરી લીધું છે. હવે મોલ્ડને આપણે 4 થી 5 વખત ટેપ કરવાનું છે, જેથી કરીને એક પણ એર બબલ્સ રહે નહીં અને આપણી બ્રાઉની પરફેક્ટ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થાય. હવે આપણે આપણી બ્રાઉનીને બેક થવા મૂકી દઈએ. તો આપણે પેનમાં બ્રાઉનીનો મોલ્ડને મૂકી દઈશું અને એને ઢાંકીને 25 થી 30 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર એને બેક થવા મૂકી દઈશું, જેથી કરીને આપણે પરફેક્ટ બ્રાઉની રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, 30 મિનિટ થયા પછી આપણે ચેક કરી લઈએ કે આપણી બ્રાઉની રેડી થઈ છે કે નહીં. તો આપણે નાઈફથી ચેક કરીએ. તમે જોઈ શકો છો કે આપણી નાઈફ એકદમ ક્લિયર બહાર આવી છે, એટલે આપણી બ્રાઉની બનીને રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને 5 મિનિટ માટે પેનમાં જ આપણે એને સેટ થવા દઈએ. મોલ્ડને હવે આપણે બહાર લઈ લીધો છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, આપણા બ્રાઉનીના પ્રીમિક્સમાંથી પરફેક્ટ બ્રાઉની બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી બ્રાઉની ઇઝીલી સાઈડ છોડી દીધી છે અને પરફેક્ટ બેક થઈને રેડી થઈ છે. હવે આપણે બ્રાઉનીને અનમોલ્ડ કરીએ. તો ચારે બાજુથી પહેલાં નાઈફથી એની સાઇડ્સ છોડાવી દઈશું, જેથી કરીને બ્રાઉની ઇઝીલી અનમોલ્ડ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી બ્રાઉની ઇઝીલી અનમોલ્ડ થઈ ગઈ છે અને પરફેક્ટ બહાર નીકળી છે. હવે આપણે
જે બેકિંગ પેપર છે એને હટાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, પરફેક્ટલી બ્રાઉની બેક થઈને રેડી છે. સુપર સોફ્ટ અને સ્પોન્જી એવી આપણી પ્રીમિક્સ બ્રાઉની રેડી છે. હવે તેને આપણે ગાર્નિશ કરીશું. તમે તમારી ચોઈસનું પણ ગાર્નિશિંગ કરી શકો છો. અહીંયા મેં બ્રાઉનીને એકદમ સિમ્પલ રીતે ગાર્નિશ કરી છે. તો મેં અહીંયા સૌથી પહેલાં એને પીસીસમાં કટ કરી દીધી છે. 1 કપ બ્રાઉનીમાંથી આપણા 9 પીસ રેડી થશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે પીસીસ પણ પરફેક્ટ પડી રહ્યા છે. બિલકુલ કોઈ પણ જાતના ક્રમ્સ નથી નીકળી રહ્યા. એટલે આપણી બ્રાઉની પરફેક્ટલી બેક થઈ ગઈ છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી આપણી બ્રાઉની. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે આપને આ રેસીપી કેવી લાગી. તો અત્યારે ફ્રેન્ડ્સ મેં એને સિમ્પલ રીતે ગાર્નિશ કર્યું છે. તો મારી પાસે યલો ચોકલેટ પડી હતી, તો એને મેં મેલ્ટ કરીને એનાથી જ ગાર્નિશ કરી દીધું છે. તમે ઈચ્છો તો તમે ડાર્ક ચોકલેટથી પણ એને ગાર્નિશ કરી શકો છો અને ચોકલેટ ચિપ્સથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. એ એબ્સોલ્યુટલી તમારા ઉપર છે કે તમે એને કેવી રીતે ગાર્નિશ કરો છો. નટ્સથી પણ તમે એને ગાર્નિશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સુપર ઇઝી અને સુપર ટેસ્ટી એવી બ્રાઉનીની રેસીપી આપ સૌને પસંદ આવી હશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને જરૂરથી ટેસ્ટ કરાવજો. અને આશા છે કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.